બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે દાંતીવાડામાં પાણીની આવક સારી થઈ રહી છે। તો આજે તારીખ છે 20/7/2025 રોજ આપણે આવી ગયા છે દાંતીવાડા ડેમની જે સપાટી જોવા માટે અને પાણીની આવક જોવા માટે। અગાઉ થોડા દિવસો પહેલા જે વરસાદે થોડો વિરામ લીધો હતો ને એના પછી જે ઉપરવાસમાં વરસાદના કારણે જોરદાર આવક થઈ છે દાંતીવાડા ડેમમાં। તો હવે આપણે વાત કરીશું પાણીની આવક કેટલી છે ને કેટલી સપાટી છે ને કેટલો જથ્થો થયો છે। તો કાલના દિવસે 19/7/2025 ના દિવસે સાંજના સમયે જોરદાર પાણીની આવક વધી હતી। 2200 ક્યુસેક પાણીની આવક થઈ હતી અને આજની તારીખની વાત કરીએ તો 20/7/2025 ના આપણે જોરદાર અપડેટ લઈને આવી ગયા છે કે પાણીની કેટલી હાલમાં આવક છે ને કેટલી સપાટી છે। તો ઉપરવાસમાં જે છૂટો છવાયો વરસાદના કારણે જે થોડું આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ને જે હાલની આવકની વાત કરીએ તો 1900 ક્યુસેક જેવી પાણીની આવક ચાલુ છે। કેમ કે જેમ ઉપરવાસમાં વરસાદ પડશે એવી રીતે દાંતીવાડામાં પાણીની આવક થશે ને એવી રીતે પાણીની સપાટી પણ જોરદાર વધવાની શરૂ થશે। શનિવારના દિવસે દાંતા બાજુ અને અનેકો વિસ્તારમાં સારો વરસાદના કારણે જોરદાર પાણીની આવકમાં વધારો જોવા મળ્યો હતો। અને હવે તમને વાત કરીશું કે પાણીના હાલમાં કેટલી સપાટી છે। હાલમાં સપાટી 564.62 જેવી થઈ ગઈ છે અને દાંતીવાડાની ભયજનક સપાટી વાત કરીએ તો 604 ની સપાટી છે અને દાંતીવાડા ડેમનો જે પાણીનો જથ્થાની વાત કરીએ તો 19% જથ્થો જોવા મળી રહ્યો છે। તો ઉપરવાસમાં જો સારો વરસાદ થશે તો પાણીમાં આવકમાં વધારો જોવા મળશે અને દાંતીવાડામાં પાણીના નવા નીર જોવા મળશે। અને હા, તમારે કેટલો પાકનો બગાડ થયો એ પણ કોમેન્ટ કરી દેજો અને તમારા વિસ્તારના અંદર કેટલો વરસાદ છે પણ કોમેન્ટમાં જણાવી દેજો। અને દાંતીવાડાની અપડેટ જોવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો। એકદમ તાજા સમાચાર આ ચેનલમાં તમને જોવા મળી જશે અને આ ચેનલના અંદર તમારે બીજા ડેમની પણ જો માહિતી જોવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો સુંદર મજાની, તો એ પણ આપણે વિડીયો લાવી દેશું। તો આ વર્ષે તમને શું લાગે છે કે આ વર્ષે દાંતીવાડા ડેમના જે નીર આપણા નદીના અંદર જોવા મળશે કે નહીં મળે એ કોમેન્ટ કરી દેજો હો।